હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 10 જેની અંદર સામાજિક વિજ્ઞાનની જે મિત્રો નવી નકશા પોથી પ્રમાણે ચેપ્ટર નંબર 11 જોવાના છે જેનું નામ છે ભારત જળ સંસાધન સંપૂર્ણ નકશાઓનું મિત્રો સોલ્યુશન કરાવશું અને તમારા દરેક જે સૌથી સોલ્યુશન છે એ પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે તો એ પણ તમે ચેનલ પર જઈને મિત્રો જોઈ લેશો અને ચેનલમાં જો નવા મહેમાન છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી અને બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન પણ કરવાનું ના ભૂલશો। મિત્રો જોઈએ અહીં બીજા નંબરના નકશાની અંદર આપણે લખવાનો છે ભારતની અંદર ભારતનો નકશો છે નદીઓ અને બહુહેતુક યોજનાઓ। તો સૌપ્રથમ અહીં સિંધુ છે, ત્યારબાદ ઝેલમ, ચિનાબ અને રાવી, નીચે છે સતલુજ। આ દરેક આ પ્રમાણે જે છે તમારે દર્શાવી દેવાની છે અને સિંધુ આટલા સુધી જતી હોય છે। ત્યારબાદ છે નીચે સતલુજ પણ દર્શાવશો। અહીં છે ચાંગપો, યમુના અને ગંગા। તમે જે છે વિડીયો સ્ટોપ કરીને સારી રીતે દર્શાવી લેશો। અહીં જે મિત્રો પૂર્વની તરફ બ્રહ્મપુત્ર છે, ત્યારબાદ છે નર્મદા, તાપી અને તુંગભદ્રા, નીચે છે ઇડક્કી અને સૌ નીચે હિન્દ મહાસાગર, જમણી બાજુ બંગાળની ખાડી અને ડાબી બાજુ અરબ સાગર। આ પ્રમાણે તમારે દર્શાવવાનું હતું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 તરફ, જે અંદર આપણે વિકલ્પો લખવાના છે જેની અંદર પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત તો વૃષ્ટિ એટલે કે ઓપ્શન એ આવશે। બીજો છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ તો કે સિંચાઈની અંદર થાય છે। ભારતમાં કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય સાધનો અથવા તો માધ્યમો છે। ત્યારબાદ છે 5 હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે। નાગાર્જુન સાગર યોજના તો કે કૃષ્ણા નદી પર। કૃષ્ણ રાજ સાગર યોજના તો એ પણ કૃષ્ણા નદી પર। અને મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યને તો કે નર્મદા ખીણ યોજનાનો લાભ મળે છે। જોઈએ ખરા ખોટા, જે અંદર પહેલો છે જળ એ અમર્યાદિત સંસાધન છે તો ખોટું। 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 12,000 લીટર પાણીની આવશ્યકતા હોય છે તો ખોટું। ત્રીજો છે 1200 છે। ત્યારબાદ છે કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો એ સાચું। ત્યારબાદ છે હીરાકુંડ સિંચાઈ યોજના લાભ બિહાર રાજ્યને મળે છે તો એ પણ સાચું। અને ધારોઈ યોજના તાપી નદી પર આવેલી છે તો એ ખોટું આવશે। 1-2 શબ્દની અંદર ઉત્તર લખવાના થશે, જે અંદર પહેલો છે જીવનનું અભિન્ન અંગ કયું છે તો જળ આવશે। પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત તો વૃષ્ટિ છે। પૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ છે। કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે ભૂમિગત જળ। 2જી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું તો ગ્રેન્ડ એનિકટ અથવા તો ગ્રાન્ડ એનિકટ। ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું તો યમુના નહેર। નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓ શાનાથી હલ થાય છે તો બહુહેતુક યોજનાથી। અને અંતે 8મા નંબર છે કે દેશના કયા રાજ્યમાં સિંચાઈનું ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે તો પંજાબ। ત્યારબાદ પ્રશ્ન 6 જોડકા જોડવાના છે, જે અંદર ભાખડા નંગલ યોજના જે છે કઈ નદી ઉપર તો કે સતલુજ। ત્યારબાદ છે આગળ હીરાકુંડ તો તે અંદર આવશે મહાનદી। નાગાર્જુન સાગર કૃષ્ણા નદી અને કૃષ્ણ રાજ સાગર તો આવશે કાવેરી ઉપર। જોઈએ આગળ બીજા નંબરે જોડકાની અંદર બહુહેતુક યોજના અને સામે નદીઓ તો સરદાર સરોવર યોજના તો નર્મદા ઉપર। કડાણા અને વણાક બોરી તો આવશે મહીસાગર। ઉકાઈ અને કાકરાપાળ તાપી। ધરોઈ તો સાબરમતી। યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેની અંદર પહેલો છે નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્ય સાથે જોડી બનાવો। તો આની અંદર પહેલો છે ભાખડા નંગલ તો સામે આવશે પંજાબ। કોસી તો બિહાર। નાગાર્જુન સાગર તો આવશે આંધ્રપ્રદેશ અને નર્મદા તો આવશે ગુજરાત। તો આની અંદર આપણો સાચો વિકલ્પ બને છે બી, અહીં તમે લખી લેશો। ત્યારબાદ છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય પૂછ્યું છે તો દક્ષ કહે છે તે વૃષ્ટિય જળની એક પદ્ધતિ છે। મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।